દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બ્લોગમાં. હું ને વનરાજ આવી ગયા છીએ પાછા, અને સાંજ પડી ગઈ છે ને અમે પાછા નીકળી ગયા છીએ શેર સપાટા કરવા. એટલે હજી ઘર પાસે જ ઊભા છે, નીકળ્યા નથી. અમારા ઘરની નજીક છે ને જગ્યાએ છે ને મ્યુઝિક વાગે છે, તો અવાજ આવે છે, સંભળાય છે. તો અવાજ સાંભળીને અમે જાય છીએ કે કૂદતો ગડબડે દયા કૂદતો ગડબડ. એટલે હું ને દયા બે નીકળી ગયા છે. હું દયા છું, આ અભિજીત છે. અમે સીતાપુરમાં કંઈક રહસ્યમય થવાનું છે જોવા માટે નીકળી જાય છે. તો બન્યા રહેજો બ્લોગ. ચાલો. અહીંયા તો કંઈક લાગે, એક બે દિવસમાં આવશે કઈ જો. સ્ટેજ ડબલ બની ગયું જો. સ્ટેજ બની ગયું જો. આ કઈક લાગે છે, હા પ્રોગ્રામ હશે કા. ગેટ બેટ જો, ગેટ બની ગયો હા છે ને. હા અહીંયા અંદર એક પ્રોગ્રામ છે જો. મહારક્તદાન કેમ્પ 21/7 ને 24 છે, જેને રક્તદાન કરવું એ આવી જાજો. ક્યાં લઈ એ રહ્યું બોર્ડ માર્યું હતું. શું કેવું છે તારું? હું એમ કહું છું કે આપણે એમ કરી કે ઓલું ઇલેક્ટ્રિક પોતું આવે ને, ઇલેક્ટ્રિક મોપ, સંભળાતું નથી કઈ. ઇલેક્ટ્રિક મોપ આવે ને એ લઈ લઈ. ઓલું આખું રાઉન્ડ વાળું આવે ને, જી કેવું વજનના કાંટા જેવું આવે, તમને ખબર હોય આખું રાઉન્ડ એની રીતે પોતું કરી નાખે. હે? હા એ લઈ લઈ. આ જોવો ને, હવે આપણે આમ કેટલી વાર આ વનરાજ બગાડે, કેટલી વાર કરવું પડે. એમને ઓલું આપણે એની રીતે થઈ જાય. એમને આમાં વાંધો શું છે? અમુક હવે નવું લેવાનું થયું. જો વાંધો તો કઈ નથી, પણ હવે મારો વિચાર એવો હોય કે ખોટે ખોટું ઘડી ઘડી કરવું નહીં ને. હવે મારે તમારું શું કેવું છે? મિત્રો, હવે એક નવી ફરમાઈશ આવી છે અમારે. શું લેવાનું છે? ઇલેક્ટ્રિક મોપ લેવું છે. ઇલેક્ટ્રિક મોપ. ઇલેક્ટ્રિક મોપ એટલે ઇલેક્ટ્રિક પોતું. હા પેલા અમારે રસોડામાં એસી નખાવવું હતું. હા. હવે આ મને સમજાતું નથી, આ શું કરવાનું કહે છે કઈ સમજાતું નથી. એ તમને નહીં સમજાય? ઇલેક્ટ્રિક પોતું કોઈ દી તમે જોયું છે? કોઈ દી ઇલેક્ટ્રિક હા પોતું? જોયું જ હોય, બધાય હોય છે. હવે મેં ફ્લિપકાર્ટમાં સર્ચ મારી લીધું કેટલાનું આવે, શું કેવી રીતે. મેં કોઈ દી આજ દી લગી જોયું નથી ઇલેક્ટ્રિક પોતું કેવું હોય. હું અને બતાવીશ તમને, અને હું બતાવીશ. ઈ ઇલેક્ટ્રિક પોતું કરે તો કેવું કરે કે આપણે કરી એના જેવું પોતું ન કરે. હાઈ ક્લાસ. આ મારા તો હાથ નહીં હાલતા હોય એવું પોતું થઈ જાય. ના 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 ના, આ મારા વિશે, આ મારા શું કહેવાય, મને આમ આ સબ્જેક્ટ જ કે સમજાતો નથી. આ મારે ઈ તમને નહીં સમજાય. તમે
ઈ તમારો વિષય જ નથી તો તમને ક્યાંથી સમજાય? આ વિષય અમારો છે લેડીઝ નો, તો ઈ અમને હેન્ડલ કરવા દે ને. એમને ખાલી મેં મિત્રો- તમને એમ કીધું લઈ દેવાનું, તો તમારે કહેવાનું કે હા હા લઈ એમને દેશે. મિત્રો તમે કમેન્ટ કરીને કહેજો કોઈ જોયું છે ઇલેક્ટ્રિક પોતું કોઈના ઘરે? હું આટલા વર્ષ મને આ 32 વર્ષ થયા, હું કોઈના ઘરે હું ગયો હોય અને મેં મારી નજરે જોયું પણ નથી કોઈના કે ઘરે ન હોય તો કાંઈ નહીં, આપણે લેવાનું. મેં તમને શું કીધું, રસોડામાં એસી હોય જ, તો તમે શું કીધું તું કે ન હોય? એવી રીતે ઇલેક્ટ્રિક મોપે બધાના ઘરે હોય જ છે. રસોડામાં મેં એસી કોઈના ઘરે જોયું નથી અને આ ઇલેક્ટ્રિક પોતું મેં કોઈથી કોઈના ઘરે જોયું નથી અરે મિત્રો. છે હવે આ- ઇલેક્ટ્રિક પોતું છે. કેમ તમને ન ખબર પડે? તમારો સબ્જેક્ટ જ નથી. તમે મેં કોઈથી કોઈના ઘરે જોયું નથી તમે ઇલેક્ટ્રિક પોતું. કોઈના ઘરે ન જોયું હોય, બધા સેલિબ્રિટીના ઘરે ઈ જ પોતું હાલે છે અત્યારે. તું તો એવી વાત કરે છે જાણે હાલતા કનીના અને કેટરીનાના ઘરે ત્યાં ને કીટી પાર્ટીમાં જવાનું હોય યાર. કીટી પાર્ટીમાં ન જવાનું હોય તો કાંઈ નહીં, મને બધી ખબર તો હોય ને, હું બધાયની બધી ખબર રાખું. તમને ખબર? મિત્રો આની વાત મને કઈ સમજાતી નથી. ઇલેક્ટ્રિક પોતું મેં મારી જિંદગીમાં મારા આવડો મોટો થયો ને મેં ઇલેક્ટ્રિક પોતું નથી જોયું. ના ઇલેક્ટ્રિક પોતાની સલમાન વાત છે. ખાનના ઘરે જોયા હોય. આમાં જો સલમાનભાઈ આ ફરીથી ઈ જ આવી ગયો. સલમાનભાઈ, અમિતાભભાઈ, શાહરુખભાઈ, તમે જો મારા વિડીયો જોતા હોય તો પ્લીઝ તમે મને કમેન્ટ કરીને કહેજો કે તમારા ઘરે ઇલેક્ટ્રિક પોતું છે કે નહીં. હા છે જ, હું કહું છું ને છે ભાઈ. હવે મેં જોયું નથી ભાઈ કોઈથી. કાંઈ નહીં, તમને ન જોયું હોય તો પણ મારે લેવું છે. એમ નહીં પણ ઇલેક્ટ્રિક પોતામાં એમાં મનલી એમાં આ જે એક્સરસાઇઝ થતી હોય ઇલેક્ટ્રિક પોતાથી થાય શું કે તમારા લોકોનું જે સ્વાસ્થ્ય હોય ને એ ખરાબ થઈ જાય. એનું એક રીઝન એ છે મિત્રો. હું ખોટો હોય ને તો તમે મને કમેન્ટ કરીને જણાવજો. ઇલેક્ટ્રિક પોતાથી પણ થાય એમાં એવું છે, જો એકવાર આ કરી નાખીશ, હા. પછી જેટલી વાર દિવસમાં કરવાનું થાય ત્યારે ઈ જ કરી લઈશ. અરે એકવાર તો એક્સરસાઇઝ થઈ ગઈ આપણે. એક વાર પોતું થઈ ગયું. આ જેટલી વાર આપણે ઇલેક્ટ્રિક ઓલું સાદું પોતું હોય તો આપણે પેલા મિત્રો માણસો આમ બેઠા બેઠા પોતું કરતા હતા. પછી થોડોક ડિજિટલ યુગ આવ્યો તો માણસો ઓલું ઊભું લાકડી વાળું પોતું કે ભાઈ ગમે દંડો હોય એનું બનાવતા. હવે તો સ્પેશિયલ માર્કેટમાં આવ્યા જ પોતા મળવા માંડ્યા કે આમ ઊભાથી જ કરવાના. હવે આ મારા મનાલીએ નવું પોતું કાઢ્યું છે કે ઇલેક્ટ્રિક પોતું. મેં તો જોયું નથી પણ તમે લોકોએ જો કોઈ જોયું હોય ઇલેક્ટ્રિક પોતું તો આમાં જણાવજો કઈ જગ્યાએ મળે છે. કારણ કે હવે અમારે ઘરમાં એક નવી ફરમાઈ જઈ ગઈ છે ઇલેક્ટ્રિક પોતું લેવાની. બધી જગ્યાએ મળે. તમે શું કઈ જગ્યાએ મળે? બધી જગ્યાએ મળે. ક્યાંય કોઈ જગ્યાએ મેં જોયું નથી બાપા. તમે જોયું હોય તો કાંઈ નહીં, મેં જોયું જ ને, મારે લેવું જ ને, મેં જોયું જ ને, તમારે ખાલી પૈસા આપવાના બસ. એમને આ જો મારો બ્લોગ જે લોકો જોતા હોય એ પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો કે તમે લોકોએ કોઈ ઇલેક્ટ્રિક પોતું વાપરતા હોય તો એનો કેવું હોય અને એ મીન્સ કે કેવી રીતે યુઝ થાય અને એનું શું શું ઓલું છે એ અમને કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ એને કેમ યુઝ થાય. અને આને તમે લોકો બધા કહેશો ને તો જ આપણે રાઠોડ સાહેબ માનશે, બાકી હું કહીશ ને તો માનશે જ નહીં. હું મિત્રો એટલે તમે કોમેન્ટ કરજો ને કરજો જ. મારા બ્લોગમાં તમે કમેન્ટ કરજો કે ભાઈ તમે લોકોએ કોઈથી કે ઇલેક્ટ્રિક પોતું જોયું. પહેલા તો એ કમેન્ટ કરજો કે ઇલેક્ટ્રિક પોતું જોયું છે કે નહીં. જોયું જ છે. અમારા મનાલી તો જોઈ લીધું છે એટલે હવે અમારે શોધખોળ ચાલુ થઈ છે. હું હમણાં ફ્લિપકાર્ટમાં સર્ચ મારું છું કે ઇલેક્ટ્રિક પોતું લેવાય કે નહીં. અને એમ નહીં ઇલેક્ટ્રિક પોતું હોય. હા મને એક વસ્તુ યાદ આવી, પોતામાં પાણી હોય. ઇલેક્ટ્રિક વસ્તુ પાણી જેવું તમે પાણીમાં પડે અથવા તો પાણી નાખો તો એ તો બગડી જવાની છે. ઈ ટાઈપનું આવે શું તમે પણ તમને કાંઈ ખબર છે ને તમે શું હવે તમે એ ટોપિક જ રહેવા દે. તમારે ખાલી લઈ દેવાનું છે કે નહીં ખાલી કહી દ્યો ને. અરે કાંઈ એમ કાંઈ તાત્કાલિક આ કાંઈ વાપુ નાની માના ઘર છે અને આ મગજમાં એવું આજે ઇલેક્ટ્રિક તો પોતું મને- એમ નહીં. આપણે કાંઈ ઓલું માર્કેટમાં 25-50 રૂપિયાનું પોતું મળતું હોય તો આ ગોયરું હાલો ને ભાઈ કે 100 રૂપિયા ગોયરા આ પોતાથી મેળ નથી આવતો તો આપણે ઓલું પોતું લઈ આવ્યું. કાંઈ નહીં, હાલો આ ટોપિક પૂરો. ઇલેક્ટ્રિક મોકલું તો સારું મિત્રો હવે તમે એમાં શું કહેશ તું? ઇલેક્ટ્રિક મોકનું મારું તો સપનું રહી જાય. મિત્રો હવે તમે કમેન્ટ કરીને જણાવજો કે આ ઇલેક્ટ્રિક મોપ મેં તો જોયું નથી. જો તમે લોકોએ કોઈ જોયું હોય અને ક્યાંય માર્કેટમાં મળતું હોય, અમે મીઠાપુરમાં રહી છીએ તો મીઠાપુરમાં ક્યાંય મળતું હોય તો મને જણાવજો તો હું ક્યાંક લાઈવ ડેમો લઉં તો મને ખ્યાલ આવે કે ઇલેક્ટ્રિક પોતું કેવું હોય. કારણ કે મેં તો જોયું નથી. હવે અમારા મનાલીને જો અત્યારે મોઢું ઉતરી ગયું છે. ખરેખર આમ બહુ આમ ઓલું થયું. કુલદીપે તો ના પાડી દીધી.
ના પાડી દીધી એટલે જે વસ્તુ મળતી જ નથી એ વસ્તુ લઈ કેવી રીતે મળતી નથી એવું નથી, એમને મળે તો છે જ. મેં અત્યાર સુધી નથી જોયું ક્યાંય. ના મળે તો છે જ, એવું નથી મળતી એવું, તો મળે તો છે જ, પણ આ આપણે શું કહેવાય આમ આપણે જોઈ નથી એમ. વનરાજ અહીંયા આવતો રે. વનરાજ છપ છપ વરસાદ કરે, આવે છે વરસાદ મિત્રો આવ્યો. અમારે, અને વનરાજભાઈ છપછપિયા કરે છે. છત્રી લઈને છપ નાવા છત્રી ગયો. લઈને નાવા જાય છે. હાલો બતાવો. જો વનરાજ, બાरिश आई छम 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 लेके छाता निकले हम. બોલ આમ જો બધાની સામું તો આમ જો બધાને હાય કર દે. કે બધાને વરસાદ આવ્યો. લ્યો રહી ગયો આ તો બસ. વરસાદ આવે છે પણ હાવ ઝીરીક ઝીરીક આવે છે. અમુકનું આમ ગરમી વાળું વાતાવરણ થઈ જાય, કંટાળો આવે આવામાં, તો ભીનું કરીને વયું જાય. કા અમુક જગ્યાએ જે જગ્યાએ છે ત્યાં છે કા જુનાગઢમાં ની બધી જગ્યાએ આમ સારો એવો વરસાદ છે, આપણે અહીંયા નથી સાવ. ખંભાળીમાં વરસાદ પડે રેકોર્ડ બ્રેક. ખબડિયામાં બહુ પડે હો, એ વાત સાચી. અમે તો અમારા આટલા 7 વર્ષનો અનુભવ હા. ખંભાળીના વરસાદનો. અરે પગ અડધા અડધા ડૂબી જાય હો. અમે જ્યારે ખંભાળીએ રહેતા હતા ત્યારે મારી 4 વ્હીલ ડૂબી ગઈ હતી. કેટલો હા, વરસાદ 4 વ્હીલ પડ્યો. માં પાણી આવી ગયા તા હે ને. 4 વ્હીલમાં પાણી આવી હા હો, ગયું. એ એટલો વાત વરસાદ સાચી. પડ્યો. હા બહુ વરસાદ પડે ને, એ તો સાચું જ છે હો ભાઈ. અને દર વર્ષે એમ એટલો પડે. સારું મિત્રો, તો તમે કમેન્ટ કરીને જણાવજો જો તમે લોકો ઇલેક્ટ્રિક પોતું જોયું હોય કોઈએ. બરાબર. હા હા ના કઈ વાંધો ના તો આવજા, ના તો આવ વરસાદ. જો તમે લોકોએ કોઈ ઇલેક્ટ્રિક પોતું જોયું હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો, ભૂલતા નહીં. બાકી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. અને આવીને આવી રીતે અમને સપોર્ટ કરતા રહ્યો. અમારે 700 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, 1000 કરવાના છે, અને વોચ ટાઈમ બી વધારવાનો છે. તો તમે લોકો જોતા અમારા રહ્યો બ્લોગ જોતા રહ્યો અને અમને આવો નવો સપોર્ટ કરતા રહ્યો. અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા હા, કમેન્ટ તો કરજો, અને આ બ્લોગમાં તો કોમેન્ટ ભૂકા કાઢી નાખે એટલી કરી નાખજો, બરાબર ને? જોઈ હવે કેટલી મારી સાઈડ ની છે અને કેટલી આમની સાઈડ ની છે. ઇલેક્ટ્રિક પોતું લેવાય કે નહીં કેજો. હા કેજો. ભલે હાલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, કાલનો બ્લોગ ખાસ બ્લોગ હશે, હે ને? જબરજસ્ત. સારું ચાલો મળીએ. જય દ્વારકાધીશ.